હાલ સોશિયલ મીડિયામાં ઘણીવાર એવું બનતું હોય છે કે આંબેડકરી ચળવળ સાથે નવા જોડાયેલા જે નવી એક જનરેશન છે, તો જેમને ખ્યાલ નથી, જેના હિસાબે અધૂરું વાંચન હોય, તો એમના ઘરેથી કોઈ વ્યક્તિનું નિધન થતું હોય છે, તો એ વ્યક્તિઓ છે એ પણ નિર્વાણ, પરિનિર્વાણ કે મહાપરિનિર્વાણ એમના કુટુંબીજનોને આગળ લગાડી દેતા હોય છે, નામને આગળ. તો શું ખરેખર આ લગાડવું જોઈએ કે બીજો કોઈ શબ્દ લગાડી શકે છે? નિર્વાણ, પરિનિર્વાણ કે મહાપરિનિર્વાણ આમ ઉપાસક લોકો ન લગાડી શકે. દિવંગત શબ્દ લાગે છે. દિવંગત જ્યારે અમારા પરિવારના કોઈ પણ લોકો જ્યારે અમારી વચ્ચેથી જાય છે, તો એની આગળ નિર્વાણ, પરિનિર્વાણ કે મહાપરિનિર્વાણ શબ્દ ન લગાડી શકાય. દિવંગત શબ્દ લગાડી શકાય છે કે અમારા દાદીમાં આ તારીખે દિવંગત થઈ ગયા છે. ખૂબ ખૂબ સાધુવાદ પંતજી. પંતજી, એક બીજો પ્રશ્ન છે કે ઘણીવાર કોઈ વ્યક્તિનું મૃત્યુ થયા પછી ફેસબુક ને સોશિયલ મીડિયામાં જ્યારે પોસ્ટ ચડતી હોય છે, તો નીચે બધા પહેલા શરૂઆતમાં હોમ શાંતિઓ લખતા, હવે એક એવું થઈ ગયું કે સાધુ 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 લખે છે. તો શું ખરેખર સાધુ 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 લખવું જોઈએ? ના, હા, એ પણ ગલત છે. હા, તો શબ્દોની એ બાબત જ્યારે અમારા પરિવારના કે અમારા ધર્મબંધુઓ કોઈ પણ અમારી વચ્ચે જાય તો એ દુઃખદ છે ને. તો દુઃખદ શબ્દ હોય તો ત્યાં સાધુ સાધુ ન લગાડી શકાય ને. તો ત્યાં બધું અનિત્ય છે, બધું અનિત્ય છે, બધું અનિત્ય છે. કોઈ વસ્તુ કાયમ નથી, આજ છે અને કાલ નથી. તો એવી રીતે જો જે કોઈ પણ આપણા ધર્મબંધુ હોય, આપણા પરિવારના લોકો હોય, આપણે વચ્ચેથી જાય તો સાધુ સાધુ શબ્દ ન લગાડવો જોઈએ. બધું અનિત્ય છે, બધું અનિત્ય છે તે લખવું જોઈએ. બંધુજી, તો સાધુ 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 જે ક્યારેય પણ ભિક્ષુકો આવે તો ઉપાસક સાધુ સાધુ પણ બોલતા હોય છે, કઈ સારું. તો સાધુ સાધુનો અર્થ શું થાય છે, જેથી કરીને નવા ઉપાસકોને ખ્યાલ આવે? એમાં એવું છે કે હાલની તકે પહેલાં તો એવું કોઈ સાહિત્ય નહોતું, એટલો પ્રચાર નહોતો, પણ હવે બધું સાહિત્ય પણ અવેલેબલ થઈ ગયું છે. પણ જો પહેલાં એવું હતું અને અત્યારના સમયની અંદર સાધુ સાધુનો મતલબ થાય છે. ઘણા લોકો પોતાની રીતે એના અર્થઘટન કરતા હોય છે, પણ જ્યારે કોઈ પણ વાત ધમદેશના ચાલતી હોય છે અને આપણે એ પહેલાંની વાત કરીએ અગર કે કોઈ વાત આપણે સારી લાગી છે, તો આપણે કહીએ ને કે બસ સુંદર છે, બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. પણ જ્યારે ધમની અંદર, પાલી ભાષાની અંદર એમ લાગે છે કે જ્યારે કોઈ બંતેજી કે કોઈ એવા મહા ઉપાસક તો જ્યારે પોતાની વાત મૂકતા હોય અને વાત આપણે સારી લાગી હોય તો આપણે એ બોલીએ છીએ કે સાધુ સાધુ સાધુ, યાની સરસ, સુંદર વાત છે, સારી વાત છે, કલ્યાણકારી વાત છે, બીજાના મંગલ માટેની વાત છે, બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. તો પાલી ભાષામાં સાધુ 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 બોલીએ છીએ. ઉપાસક મિત્રો અને ઉપાસિકાઓ ને મારા નમો બુદ્ધાય જય ભીમ. આજે ભંતેજી પાસેથી આપણે ઘણી ખરી માહિતી આ વિડીયોની અંદર હાલ મૂકી રહ્યો છું. ખરેખર શબ્દોથી જ આ દેશ અવારનવાર શબ્દોના હિસાબે આ દેશ ગુલામ બન્યો છે. હાલ પણ વર્તમાન સમયની અંદર શબ્દોના હિસાબે જ, શબ્દોની માયાજાળના હિસાબે દેશની પરિસ્થિતિ વિકટ થતી જાય છે. ક્યાંક ને ક્યાંક અનેક શબ્દો એવા છે જે શબ્દોના હિસાબે, જેમ કે સમતા, તો એમની સામે સમરસતા, આવા શબ્દોની માયાજાળમાં આ દેશને અવારનવાર ફસાવવામાં આવેલો છે. તો જે ભિક્ષુ ગણ જે વાત કરી, હમણાં પંતજીએ જે વાત કરી, તો આ વાતને ખરેખર સ્વીકાર કરીને આ વિડીયો વધારે લોકો સુધી પહોંચાડી અને હવે પછી જેમ કોઈનું નિધન થયું હોય, એમનું મૃત્યુ થયા પછી તો સાધુ સાધુ એવા શબ્દોનો ઉપયોગ ના કરવો જોઈએ. નિર્વાણ, પરિનિર્વાણ કે મહાપરિનિર્વાણનો ઉપયોગ પણ ના કરવો જોઈએ. નમો બુદ્ધાય, જય ભીમ.